મિત્રો, નાની એવી વસ્તુ, સસ્તી વસ્તુ, ખાલી એક વસ્તુ જો પાણીમાં પલાળીને તમે ખાઈ લેશો તો તમારી ઉંમર જે છે મિત્રો એટલી વધી જશે, એટલી મોટી થઈ જશે. જો તમે 95 વર્ષની ઉંમરના હશો તો તમને લાગશે કે 25 વર્ષનો ઘોડા જેવો દોડવા લાગ્યો. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે. આ એક વસ્તુની વાત કરું જે વસ્તુ છે જે નસોમાં તમને બ્લોકેજની ફરિયાદ રહેતી હોય, પ્રોબ્લેમ રહેતો હોય, સાંધાના દુખાવો રહેતો હોય, કમર દર્દ રહેતી હોય, ડાયાબિટીસ જેવી બીમારી રહેતી હોય, તમે થાકી ગયા છો શરીરથી, તો તમારા શરીરમાં વાયુ, પિત્ત, કફની તકલીફ કાયમ રહેતી હોય, તો આ બધા પ્રશ્નોનો જવાબ આજે આ વિડીયોમાં તમને 100% મળી જશે. તમે જો ઘણી બધી દવાઓ લીધા પછી પણ તમને રાહત નથી મળતી તો આજનો વિડીયો તમારા માટે એકદમ સારો અને વરદાન રૂપે સાબિત થશે. એવું મહત્વપૂર્ણ તમને વાત કહેવા જઈ રહ્યો છું જે કોઈ હજી સુધી તમને કીધી નથી, કારણ કે દરેકના સ્વાસ્થ્ય માટે અગત્યની જરૂરી જાણકારી આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું. આપણા શરીરમાં નાની નાની પાતળી નસો, જેને આપણે નર્વસ સિસ્ટમ પણ કહેવામાં આવે છે, એ આખા શરીરની કાર્યક્ષમતાનો પાયો કહેવામાં આવે છે. આ નસો આપણા શરીરને દરેકના કાર્યમાં સફળતા દેવડાવે છે. યોગ્ય ચાલવાની રીત નસોને પૂરી શક્તિ, તાકાત સાથે સંકળાયેલી વસ્તુ છે. મિત્રો, શરીરમાં જ્યાં સુધી લોહીનો પ્રવાહ સારી રીતે થશે, બ્લડ ફ્લો સારી રીતે થશે, તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને કોઈ પણ દુખાવા નથી થતા. સૌથી પહેલી વસ્તુ તે જ છે કે તમારા શરીરમાં બ્લડ ફ્લો પરફેક્ટ રહે. ફક્ત તમારે એનું જ ધ્યાન રાખવાનું છે. શરીરને હંમેશા હળવું ફરવું રાખવાનું છે. જો લોહીનો પ્રવાહ તમારો ધીમો પડી ગયો તો સમજી લો કે તમે હવે હેરાન થવા લાગ્યા. મિત્રો, પ્રવાહ ધીમો થાવો બીમારીનું કારણ, શારીરિક તકલીફનું કારણ બની જાય છે. આજે હું તમને એવો અદ્ભુત, સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર વિશે એવી રીતના જણાવીશ, તમારી નસો ફરીથી શક્તિશાળી, મજબૂત, સક્રિય બનતા કોઈ પણ રોકી શકશે નહીં. તેથી મારી વિનંતી છે કે વિડીયો લાસ્ટ સુધી જુઓ, કારણ કે બધા ટોપિક આ વિડીયોમાં કીધેલા છે. હજી સુધી વિડીયો લાઈક ના કર્યું, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખો, જેથી કરીને આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. પરંતુ તમારા સ્વાસ્થ્યને નવી દિશા આપી શકે છે આ વિડીયો. પૂરો વિડીયો જો. તમારી જેટલી પણ સમસ્યા હશે નસોની, ધીમે ધીમે નબળી પડી ગઈ હોય, શરૂઆતમાં આપણને તેનો અહેસાસ થતો હોય છે, પણ મિત્રો ક્યારેક આપણે ખબર નથી પડતી કે શું ખાવું શું ના ખાવું. તો આ સમસ્યાનું નિવારણ લઈને ચૂકી આવ્યો છે. આ વિડીયો છે જે તમારા નસોના દુખાવાને દૂર કરશે, બળવાન કરશે. કોઈનું પગ સૂન થઈ જતા હોય, પગ દુખતા હોય, ઘણા લોકોને કળતર થતી હોય, ઝંઝનાહટ આવતી હોય, અનુભવ થતો હોય, તો મિત્રો મેડિકલની ભાષામાં આના દુખાવાને નર્વ પેન સિસ્ટમ એટલે કે નર્વ પેન કહેવામાં આવે છે. આજે હું તમને વિગતવાર જણાવીશ જે નર્વ પેન. હા મિત્રો, તે નસોના બ્લોકેજમાં કેમ આવે છે. આ બ્લડ જે તમારો ફ્લો રહી ગયો છે, બ્લોકેજ થઈ ગયું છે, દવા વગર જ તમે ઘર બેઠા ઘરેલું ઉપચાર કરીને, કુદરતી ઉપચાર કરીને, કોઈ પણ આડઅસર કર્યા વગર તમે ઘર બેઠા આનું તમે વસ્તુ કરી શકો છો. આ વિડીયોમાં બહુ ઉપયોગી જાણકારી છે. એક એક પોઈન્ટ તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે મિસ કરશો તો તમે જ હેરાન થશો, પરેશાન થશો. દરેક સોશિયલ મીડિયામાં મેં તમને કહી કે બધી વસ્તુમાં અલગ અલગ વસ્તુમાં શેર કરતા હોય છે, પણ મિત્રો આ એક જ ચેનલ છે જે તમને 100% સમજૂતી આપે છે. મિત્રો, નસો નબળી કેમ થાય છે. હવે ડાયાબિટીસની વાત કરું તો જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય અત્યારે તેની સીધી અસર નસોમાં પડે છે. તે ધીમે 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 નબળી પડવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર, બ્લડ વેલ્સ, ધમનીઓની અંદર ચરબી જમા થવી, બેક્ટેરિયા, વાયરસ, ઇન્ફેક્શન, આ બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે જ્યારે પણ નસોમાં પ્રોબ્લેમ થાય છે. મિત્રો, હોર્મોનમાં ફેરફાર થવો, અસંતુલિત થવું તેનું એક કારણ બને છે. તમારા નર્વસ સિસ્ટમને પ્રોબ્લેમ પડી શકે છે. કિડની, લીવર બરાબર કામ ન કરવું, સોજા રહેવા, દુખાવો થવો, એકને એક જગ્યાએ એવું લાગે કે આ જકડાઈ ગયું છે. શરીરમાં ઝેરી તત્વોના લીધે પણ થાય છે, જ્યારે પણ શરીરમાં ઝેરી તત્વો નીકળતા નથી, બ્લોકેજ રહી જાય છે, નસો નબળી થઈ જાય. આ એનો પરફેક્ટલી સંકેત છે કે તમારે હવે ધ્યાન દેવાનું છે.
હાથ પગ અમુક માણસોના સૂન થઈ જતા હોય, વારંવાર ચક્કર આવતા હોય, અચાનક જ તે ઝૂકવા લાગે છે, આંખો સામે અંધારા થવા લાગે છે, શરીર હંમેશા થાકવું લાગવું, નબળાઈ એવી થઈ જાય છે કે તેની કોઈ સીમા નથી. આ બધા સંકેતો દર્શાવે છે કે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે નથી થતું. આ ઉપરાંત શરીરમાં તમને એટલા બધા ભાગોમાં દુખાવા થાય છે, વારંવાર પરસેવો આવો, બ્લડ પ્રેશર ઉપર નીચે થવું લક્ષણ આ તમને જણાવે છે કે પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, ભૂખ ના લાગવી આનાથી પણ જોડાઈ શકે છે આ બધી સિમ્ટમ. અમુક માણસોની યાદશક્તિ, ઊંઘ અધૂરી રહી જાય છે, લોહીની ઉણપ થઈ જાય છે, હૃદયના ધબકારા કરતા એટલા ક્યારેક વધી જાય છે. મિત્રો આ માણસો નહીં, પણ આનો ઉપાય માત્ર દવા જ નથી, આનો બિલકુલ નથી. આપણે કેટલીક બધી ઘરેલી વસ્તુ છે આહારમાં સામેલ કરશો તો તમારી જીવનશૈલીમાં ફેરફાર થશે. આ સમસ્યા મૂળમાંથી ખતમ કરવાની હું તમને આજ ટ્રાય કરું છું. હજી સુધી વિડીયો લાઈક ન કરો, વિડીયો લાઈક કરો. મિત્રો કેટલા બધા યોગાસન આવે છે, પ્રાણાયામ આવે છે જે નસોની નબળાઈ દૂર કરે છે. આ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે શરીરમાં કસરત જરૂર છે, અને જ્યાં પણ દુખાવો વધારે છે ત્યાં દબાણ કરીને કદી પણ તમારે માલિશ નથી કરવાની. સોજા વધી શકે છે, હાથ પગમાં ધ્રુજારી વધી શકે છે. તમારે બરફનું અથવા ઉફાળા ગરમ પાણીથી શેક કરવાથી તમને સારો ઉપાય છે અને તમને સારું મળશે. કારણ કે પ્રાણાયામની વાત કરું તો અનુલોમ વિલોમ અવશ્ય કરો. નર્વસ સિસ્ટમને તાકાત આપે છે, દુખાવાને ધીમે ધીમે દૂર કરે છે, અને ઘણી બધી નસોના જે બ્લોકેજ છે 50% તો આનેથી જ મટે છે. મિત્રો ઘરેલું ઉપચારની વાત કરવા જઈ રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો તમારે શું કરવાનું છે. આ ઘરેલું ઉપચાર 15 થી 20 દિવસમાં જ તમારે સકારાત્મક અસર દેખાવા મળશે, તમારા શરીરમાં ફેરફાર દેખાવા મળશે. ઓછામાં ઓછા 1.5 મહિના સુધી નિયમિતપણે કરશો તો આ બધી સામગ્રી કહી દઉં તો પહેલા તો તમારે પાણી લેવાનું છે. 1 ગ્લાસ પાણીના સ્ટીલના વાસણમાં તમારે ગરમ મૂકી દેવાનું છે. પછી લેવાનું છે બીજી વસ્તુ તજ. જ્યારે પાણી ઉકળે ત્યારે તેમાં 1/2 ઇંચ તજનો ટુકડો નાખી દેવાનો છે. જો તમે બજારમાંથી આખી તજ લાવો તો સારામાં સારું, બાકી પીસીને પાવડર અંદર નાખશો તો પણ સારું છે, તમને વધારે અસર દેખાડશે. આ પાવડર માત્ર તમારે 2 ચમચી પાવડર લેવાનું છે, તેને ઉકળતા પાણીમાં રાખવાનું છે, અને મોટી એલચી લેવાની છે. હા મિત્રો, મોટી કાળી એલચીને હળવા હાથે દબાવીને તોડી લેવાનું છે, અને ઉકળતા પાણીમાં અંદર નાખી દેવાનું છે. અને લવિંગના 2-3 ટુકડા થઈ ગયા તે હળવા સાથે કચરીને પણ તે પાણી અંદર નાખી દેવાનું. જ્યારે આ ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય, તજ, એલચી, લવિંગ, પાણી બરાબર ઉકાળી જાય તો માત્ર 1 થી 1.5 મિનિટ જેટલું ગુણકારી વસ્તુ બની જાય છે. તમારી ગેસ બંધ કરી દેવાનો છે, પછી વાસણ નીચે રાખી દેવાનું છે, ધીમે ધીમે પાણી ઠંડુ થવા દેવાનું છે, અને તમારું તાપમાન પરફેક્ટલી આવી જાય તો તેને તમારે હવે સામે છે ઔષધિ પાણી. હા મિત્રો, ઔષધિ પાણી આ સ્વસ્થ સારા કપડા એટલે કે ઝીણી ગાયણી જેવું લાગે તો તમારે તેને પાણીથી ગાળી લેવાનું છે. આ સામગ્રી પીવાનો સમય કહું તો ગાળેલા પાણીને છેલ્લી સામગ્રી નાખવાની છે. ધ્યાનથી સાંભળો, તમારે ગોળ નાખવાનો છે. મિત્રો ગોળ આશરે 1/2 ઇંચ જેટલો ગોળ નાનો ટુકડો લઈને આ પાણી અંદર નાખશો. ગોળ ઓગળીને મિક્સિંગ મીઠાશ લાવે એનું ગુણકારની અસર પણ વધારશે. જો કે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવાનો નથી. જો તમને થોડો ગોળ સ્વાદ પસંદ હોય તો નાખી શકો છો. તો ખૂબ ઓછી માત્રામાં ગોળ નાખીને ગોળ વગર જ આ ડ્રિંક એટલું જ અસરકારક છે, તમને ફાયદા જ મળશે. મિત્રો આમાં એટલા બધા ફાયદા છે, ઘણા બધા. આ ડ્રિંક જે છે એટલું સુરક્ષિત છે, આની કોઈ આડઅસર નથી. ગરમીમાં પણ આરામથી નિશ્ચિત રીતે પી શકો છો. તમને આના બધા ફાયદા મળશે, તમારા શરીરને ક્લીન કરશે, ડિટોક્સ કરશે, અને તમે 15 મિનિટની અંદર એક નાની ચમચી વરિયાળી ચાવીને પછી ખાઈ આ પાણી પીધા પછી ખાશો તો આ ઔષધિનો ગુણ બહુ વધી જાય છે. ફાયદા એટલા મળશે કે પાછા આવીને કમેન્ટ સેક્શનમાં થેન્ક યુ સર લખશો. મિત્રો વરિયાળી ખાઓ અને તમારે જે આ પાણીનું સેવન કરશો તો તમારા દુખાવા, બ્લડ પ્રેશર જેટલા પણ પ્રોબ્લેમ છે તે ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે. અને સવારે ઉઠીને કસરત અને યોગા કરવાનું છે. મિત્રો આ તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.